ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણાનો અનોખો પ્રયાસ ફૂડ ફેસ્ટિવલ દ્વારા બાળકોમાં બિઝનેસની સ્કિલનો વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો। મહેસાણા શહેરની ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આજે શૈક્ષણિક સાથે વ્યવહારુ જ્ઞાનને પ્રોત્સાહન આપતો ભવ્ય ફૂડ ફેસ્ટિવલ સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો હતો। આ અનોખા આયોજનમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ફ્લેવર રજૂ કરતા 60થી વધુ ફૂડ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જેને કારણે આખો કેમ્પસ રંગબેરંગી અને રોશનીના ઉત્સવમય માહોલથી છલકાઈ ઉઠ્યો હતો। કાર્યક્રમને વધુ વ્યવસ્થિત અને આકર્ષક બનાવવા માટે ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી। દરેક આવતા વાલીઓ અને મહેમાનોને એક ટોકન આપવામાં આવ્યું હતું। તેઓ જે સ્ટોલ પર સ્વાદ માણે તેમાંથી જે સ્ટોલનો સ્વાદ વધુ પસંદ આવે તે નંબર ટોકન બોક્સમાં નાખી મતદાન કરી શકતા હતા। આ મતદાનના આધારે વિજેતા સ્ટોલને ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તરફથી ઇનામ આપવામાં આવ્યું છે। પ્રથમ ક્રમે ₹11,000, બીજા ક્રમે ₹5,100, ત્રીજા ક્રમે ₹2,000 રોકડ ઇનામ આપવામાં આવ્યું। ફૂડ ફેસ્ટિવલમાં દાબેલી, ગુજરાતના ફેમસ ખમણ, ઢોકળા અને પાણીપુરી, પાઉંભાજી, બટાકા ભૂંગળાની સબ્જી, રાજસ્થાની કચોરી, સાઉથના મેંદુવડા અને ઢોસા, ઇડલી, પંજાબના છોલે ભટૂરે, ચાટ મસાલા, મીઠા પાન સહિત અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓની વિશાળ વેરાયટી જોવા મળી હતી। દરેક સ્ટોલ પર બાળકોને અલગ અલગ રાજ્યના પરંપરાગત પહેરવેશ ધારણ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોએ જણાવ્યું હતું કે આયોજનથી તેમને બિઝનેસ કેવી રીતે કરવું, નફો નુકસાન કેવી રીતે સમજવું, ગ્રાહકો સાથે કેવી રીતે વાતચીત કરવી, ટીમ વર્ક કેવી રીતે બનાવવું અને વ્યવસાયિક જવાબદારી શું હોય તેનો જીવંત અનુભવ મળ્યો છે। વાલીઓએ પણ સ્કૂલના પ્રયાસને બિરદાવતા જણાવ્યું કે આવા કાર્યક્રમોથી બાળકોમાં નાનપણથી જ બિઝનેસ મેન્ટાલિટી અને આત્મવિશ્વાસ વિકસે છે। સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ હંમેશા પુસ્તકી જ્ઞાન સાથે વ્યવહારુ શિક્ષણ પર ભાર મૂકે છે। આવા આયોજનથી બાળકોમાં છુપાયેલા ટેલેન્ટ બહાર આવે છે અને ભવિષ્યમાં તેઓ આત્મનિર્ભર બની શકે તેવો માર્ગ ખુલ્લો થાય છે। આ ફૂડ ફેસ્ટિવલ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ અને બિઝનેસ સ્કિલનો સંવર્ધન માટે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનો એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થયો છે। ચેતન પટેલ, મહેસાણા। આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ આજે જે આ શાળા તરફથી યોજવામાં આવ્યું છે એનાથી અમને ધંધામાં નુકસાન નફો કેવી રીતે થાય છે એ જાણવામાં મળ્યું। આગળ જઈને અમારે આ વસ્તુમાં જવું હોય તો અમને એ વસ્તુમાં ખ્યાલ આવ્યો। આનાથી આ ટીમ વર્કના લીધે અમને આગળ જઈને આમાં નફા નુકસાન કેવી રીતે થાય એમાં ખબર પડી, લેવડ દેવડ કેવી રીતે ખબર પડી, કેવી રીતે વાતચીત કરવી જોઈએ, કેવી રીતે ધંધો કરવો જોઈએ એ બધામાં અમને ખ્યાલ આવ્યો। અમિતભાઈ પ્રજાપતિ, મારું નામ અમિતભાઈ પ્રજાપતિ છે અને અહીંયા આરજે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક સારા એવા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે, જે એક સારું એક પ્રયોજન છે, જે વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવા મળશે અહીંયા આગળ કે કેવી રીતે ટીમવર્કમાં કામ કરવું, કેવી રીતે કસ્ટમર જોડે વાત કરવી, કેવી રીતે બિઝનેસ કરવો, કેવી રીતે પ્રોફિટ લોસ થતો હોય છે એની પણ જાણકારી મળતી હોય છે। અને ઇવન પછી એમને લોકો ફ્યુચરમાં બિઝનેસ કરવાથી કેવી રીતે સ્ટાર્ટ કરવું, કેવી રીતે આયોજન કરવું, એ બધું એની માહિતી પણ જે આ લોકો એક સારું આયોજન કર્યું છે, તો એમનો ખૂબ ખૂબ આભાર આરજે ઇન્ટરનેશનલ સ્કૂલનો। થેન્ક યુ। મારું નામ પટેલ વિજય દિનેશ કુમાર છે। હું ધોરણ 3માં ભણું છું। મારી આ સ્કૂલનું નામ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ છે। આ અમારી સ્કૂલમાં આયોજન જે કર્યું છે એ સારું કર્યું છે। જે બધા જુદા જુદા સ્વાદ ચાખે તે પણ સારા છે। થેન્ક યુ। ભવ્ય, આજે જે ફૂડ સ્ટોલ કરવામાં આવે છે એ બાબતે શું કહે બતાવું? આજે ફૂડ સ્ટોલ ચાલુ થયું છે અને મને અત્યારે બહુ મારા ઉપર પ્રાઉડ થાય છે અને મારી સ્કૂલ ઉપર કે અમે લોકોએ આ ફેસ્ટિવલ રાખ્યું છે અને અમે દાબેલી અને નાચોસ બનાવ્યું છે। બધાએ લે છે, બધાને સારું લાગે અને અમારે આગળ જઈને કોઈ એવી તકલીફ ના પડે કે અમે લોકો કે નીચે પડી જઈએ કે પછી બિઝનેસ આગળ ખોલવું હોય તો અમે આવી રીતે ખોલી શકીએ। આનું પ્રોત્સાહન તમને ક્યાંથી મળ્યું? આ પ્રોત્સાહન આ મારા મિત્રો અને સ્કૂલના મેડમોએ અમ લોકોને પ્રોત્સાહન કર્યું કે આ કરો તમે, જેનાથી તમારે આગળ જઈને કશું બનાવે ખરું અને તમારે કોઈ દાડ ખાટો ના પડે। થેન્ક યુ। મારું નામ વૃંદા છે। મારી સ્કૂલનું નામ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ છે। આ પ્રોગ્રામથી અમને ટીમ વર્ક, યુનિટી અને ભવિષ્યમાં આગળ જવાની પ્રોત્સાહન મળે છે। મારું નામ શ્લોક છે।
મારા મમ્મી પપ્પા અને શિક્ષક મિત્રોએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, તેથી હું આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણાની અંદર આજે મેં મારો ખુદનો સ્ટોલ બનાવ્યો છે, જેનું નામ છે રજવાડી રાજસ્થાનની સ્પેશિયલ કચોરી। તો આવો રજવાડી રાજસ્થાનની કચોરી ખાઓ। 30 ની 1 અને 50 ની 2 કોમ્બો ઓફર। રજવાડી રાજસ્થાનની કચોરી, સ્ટોલ નંબર 7, આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા 2। અસ્તુ। આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં આજે બાળકો દ્વારા જે ફૂડનું આયોજન કરવામાં આવ્યું છે, ફૂડ ફેસ્ટિવલમાં બાળકોએ બધા સ્ટેટના જુદા જુદા જે વાનગીઓ બનાવેલી છે, જેમાં કાઠિયાવાડી છે, પંજાબી છે અને સાઉથ ઇન્ડિયનનું જે આખું સ્ટોલ એમણે બનાવેલો છે વિથ ધ યુનિફોર્મ। ઇટ્સ અ વેરી ગ્રેટ। અને એમાં બાળકોનો જે ઉત્સાહ, વાલીઓનો જે ઉત્સાહ અને એની સાથે સાથે અમારા જે સ્ટાફે જે હાર્ડવર્ક કર્યું છે, એટલે એમાં મેન ઉદ્દેશ એ છે કે આ ફૂડ ફેસ્ટિવલ પાછળનો મેન ઉદ્દેશ છે કે બાળકોને એક પ્રકારનું ટીમવર્કમાં કઈ રીતે કામ કરવું, એના સિવાય એકાઉન્ટેબિલિટી, એના સિવાય કે બિઝનેસ એટીટ્યુડ અત્યારથી બાળકોમાં એક ડેવલપ થાય, એ હેતુથી અમારા આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તરફથી આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અને એમાં ભવ્યથી ભવ્ય સક્સેસ જે અત્યારે દેખાઈ રહ્યું છે, એમાં દરેક પેરેન્ટ્સનું જે કન્ટ્રીબ્યુશન છે, પેરેન્ટ્સની પ્રેઝન્સ છે અને બધા ફેકલ્ટીની હાર્ડવર્ક અને મેનેજમેન્ટ તરફથી ફૂલ બેકિંગ, તો એ બદલ હું દરેકનો ધન્યવાદ અનુભવું છું। અને મીડિયા જે રિપ્રેઝેન્ટેટિવ છે એમને પણ અહીંયા આગળ બહુ સારો સાથ સહકાર આપ્યો છે, તો દરેકનું હૃદયથી સ્વાગત કરું છું અને હાર્ટલી થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત। હા, અમારે રીતેનું છે કે આ બાળકોના જે 69 સ્ટોલ છે, તો એ 69 સ્ટોલમાં જે આવનાર દરેક વ્યક્તિ એ પોતાની કૂપન લઈને અને દરેક સ્ટોલની વિઝિટ કર્યા પછી એને રેન્કિંગ આપે છે અને એમાં જે સ્ટોલને સૌથી વધારે વોટિંગ મળે છે, તો એ વોટિંગ વાળા ફર્સ્ટ રેન્કને 11,000 પ્રાઇઝ છે ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક 5100 છે અને થર્ડ 2100 છે। એટલે 11,000, 5100 અને 2100 એ રીતે 3 પ્રાઇઝ આપવામાં આવશે આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તરફથી। એટલે બાળકોને એક પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે। તો રિયલી ઇટ્સ અ વેરી ગુડ એન્ડ થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત। મારું નામ પ્રજાપતિ સાનવી અમિત કુમાર છે। હું 7 વાયમાં ભણું છું, આરજે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું। અમારી સ્કૂલે આજે ફૂડ યાત્રાનું આયોજન કરેલ છે। અહીંયા બહુ બધા અલગ પ્રકારના 60 સ્ટોલ છે। અહીંયા બધા અમારો સ્ટોલ ભૂંગળા બટાકાનો હતો, અમારો સ્ટોલ નંબર 10 છે। અહીંયા અમને બિઝનેસ કેવી રીતે કરવો, ટીમ વર્ક કેવી રીતે કરવું તેની શીખ મળે છે અને અમારા મમ્મી પપ્પાએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે અને અમારા ટીચર્સે અમને ખૂબ જ સાથ આપ્યો છે, તેથી થેન્ક યુ ઓલ। આ સ્ટોલ બનાવવાથી તમને શું ફાયદો થશે? આ સ્ટોલ બનાવવાથી અમે પ્રોફિટ કેવી રીતે કરવો, લોસ કેવી રીતે થાય, ટીમ વર્ક કેવી રીતે કરવું, બધાના જોડે કેવી રીતે વાત કરવી તેનો અનુભવ થાય છે। મારું નામ ચૌધરી હિના છે। આરજે સ્કૂલના અમે ટ્રસ્ટી, પ્રિન્સિપાલ બધા ભેગા થઈને અમે વિચાર્યું કે છોકરાને આપણે કંઈક નવું શીખવાડીએ, કે ધંધા વિશે શીખવાડીએ કે ધંધો કેવી રીતે કરવો, ધંધામાં નુકસાન બી થાય છે, ધંધામાં આપણને ખોટ બી જાય છે અને ધંધામાં કેવી રીતના આગળ વધવું એ આપણે શીખવા માટે ફૂડ ફેરનું આયોજન કર્યું છે। ફૂડ ફેરમાં આપણે દરેક સ્ટોલ ઇન્વોલ્વ કર્યા છે, જેમ કે દરેક સ્ટેટ વિશે આપણે સમજાવ્યું છે। ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, દિલ્હી છે, પંજાબ છે, સિક્કિમ છે, ઇન્ટરનેશનલ સ્ટોલ બી અંદર ઇન્વોલ્વ કર્યા છે અમે લોકોએ। ગેમ ઝોન બી બનાવ્યું છે, જેથી છોકરાઓને ખબર પડે કે ધંધામાં કેવી રીતે આગળ વધવું અને કેવી રીતે આપણે પ્રોત્સાહન આપવા માટે આપણે ચાલુ કર્યું છે। થેન્ક યુ સો મચ। આ પરથી અમે વાલીઓને બી શીખવાડીએ છીએ કે છોકરાઓને ધંધો કરવો, ધંધામાં કેવી રીતના પ્રોફિટ કમાવવું એ વાલીઓને બી જાણવા મળે, એટલા માટે અમે આ ફૂડ ફેરનું આયોજન કર્યું છે। થેન્ક યુ સો મચ। દરેક બાળકના અંદર ભણવામાં વૃત્તિ હોય જ છે, એવું નથી કે નથી હોતી, પણ અલગ વૃત્તિ હોય છે। એવું નથી કે બધા ડૉક્ટર બની શકે, બધા શિક્ષક બની શકે, એના માટે જ આપણે કર્યું છે કે એમને ખ્યાલ આવે કે ધંધામાં બી થાય છે, નોકરીમાં બી થાય છે, એ માટે આપણે આ ફૂડ ફેર કર્યું છે।